सीतापर सहितना गामમાં વરસાદ છે। સતત વરસાદી માહોલથી જળાશયમાં નવા નીર આવ્યા છે। ગઢડાના પાટણામાં આવેલી કાળુભાડ નદીમાં પૂરની સ્થિતિ છે। નદીમાં નવા નીરના આગમન થતાં જ લોકોએ વધામણા કર્યા છે। વરસાદી માહોલના કારણે ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। बोटाद शहर सहित समग्र जिला में छेल्ला 5 दिवसथी सतत सार्वत्रिक वरसाद वरसी रह्यो छे। त्यारे हाल अत्यारे जी मीडियानी जे टीम छे ते पहोंची छे जिल्लाना गढडा तालुकाना ढसा नजीक आवेला पाटणा गाम खाते अने जे प्रमाणेना आप आ दृश्य जोई रह्या छो। आ पाटणा गामनी काळुभार नदी छे। जे काळुभार नदी उपरवासना जे गामों से इंगोराळा, सीतापर, बाबरा सहितना जे गाम पंथक में सारो वरसाद वरसता काळुभार नदी बे कांठे वहेती थई छे। बे कांठे नदी वहेती थता शहेरीजनों में अने खेडूतों में खुशीनी लहेर जोवा मळी रही छे। आपणी साथे अनेक जे गामना जे माणसो जे पण अहींया आव्या छे आपणे तेमनी साथे पण वात करवानो प्रयास करीशुं। शुं कहेशो, नदीमां नवा નીર આવ્યા છે, કેટલી ખુશી? અત્યારે અષાઢ મહિનામાં સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે અત્યારે ખૂબ સારી એવી પાણીની આવક થઈ છે અને અમારી જે જીવાદોરી સમાન જે કાળુભાર નદી છે એ બે કાંઠે વહી રહી છે। જોઈને ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। ખેડૂતો ખાસ ખુશ છે અને વાવણી લાયક વરસાદ પણ સારો થઈ ગયો હોવાથી ધરતીપુત્રોમાં ખાસ ખુશ છે। અને જે ગરમી જે પડી છે ઉનાળામાં એને કારણે જે કંટાળી ગયા હતા માણસો એને રાહત થઈ ગઈ છે અને વૃક્ષારોપણ પણ કરવું જોઈએ થોડુંક વરસાદના હિસાબે। તો જે પ્રમાણે પાટણા ગામના જે લોકો છે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધરતીપુત્રોમાં પણ આનંદો જોવા મળી રહ્યો છે। એટલે આ કાળુભાર નદી બે કાંઠે વહેતી થતા પાટણા ગામના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। કેમેરામેન વિપુલ મકવાણા સાથે રઘુવીર મકવાણા, જી મીડિયા। તો સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી જળાશયમાં નવા